નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી મહત્વના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। બનાવટી લેટર કાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાયલ ગોટીએ કરેલા કુરિયરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનની કોપી પણ સામે આવી છે। પાયલે પોલીસ સામે કઈ ફરિયાદ ન હોવાનું નિવેદન આપ્યું છે। તો કમલમ ગાંધીનગર અને દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કરવામાં આવ્યા હોવાના સીસીટીવી સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાયલ ગોટીને લઈને। ઉલ્લેખનીય છે કે જે રીતે અરવલ્લીમાં લેટર કાંડની આ સમગ્ર ઘટના સામે આવી અને ત્યારબાદ સતત ચર્ચામાં રહેલ પાયલ ગોટીના કુરિયર કરેલા હોવાના સીસીટીવી ફૂટેજ અહીંયા સામે આવી રહ્યા છે। દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છીએ। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પાયલ ગોટી સ્પષ્ટપણે કુરિયર કરતી સામે આવી રહી છે। ત્યારે પાયલ ગોટીના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનની કોપી પણ સામે આવી છે। પાયલે પોલીસ સામે કંઈ ફરિયાદ ન હોવાનું પણ નિવેદન આપ્યું છે। તો તેમણે સ્પષ્ટપણે કમલમ ગાંધીનગર અને દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હોવાનું સામે આવ્યું છે। કારણ કે જે રીતે લેટર કાંડ આપણે જણાવી દઈએ, અમરેલીમાં એક એમએલએને બદનામ કરવા માટેનું જે કાવતરું ઘડવામાં આવ્યું અને ત્યારબાદ આ લેટર કાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। ત્યારબાદ જે ઘટનાઓ સામે આવી, પાયલ ગોટીની જે રીતે ધરપકડ થયા બાદ તેની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો। ત્યારબાદ પાયલ ગોટીને જામીનથી તેને છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીની ટીમ દ્વારા એસઆઈટીની રચના કરી અને ત્યારબાદ તેની એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આજે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના ઘરે પણ પહોંચી હતી અને ત્યારબાદ તેની તપાસમાં પાયલ ગોટી દ્વારા કરવામાં આવેલા કુરિયરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જેમાં સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે પાયલ ગોટી કુરિયર કાઉન્ટર ઉપર ઊભા છે અને તેઓ કુરિયર કરી રહ્યા છે। તો જે રીતે 2 દિવસ દિલ્હી અને કમલમ ગાંધીનગર સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હોવાનું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા ભાવિક કલસારિયા ખાંભાથી જોડાઈ ચૂક્યા છે। ભાવિક, જે રીતે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો, પાયલ ગોટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસ દિવ્યેશ જણાવજો તો હાલ બનાવટી લેટર કાર્ડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। ત્યારે લેટર કાર્ડના ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું હતું તે મહત્વના સીસીટીવી ફૂટેજ આવતા ખળભળાટ મચ્યો છે અને પ્રદેશના મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા હોવાના પાયલ ગોટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ 1 દિવસમાં ઓનલાઈન કર્યું હતું અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું। તેમાં પાયલ ગોટી સીસીટીવીમાં કેદ થઈ હતી। કોબરા કમલમ દિલ્હી સુધીના 2 દિવસમાં અલગ અલગ સુધી કુરિયર કર્યા હતા પાયલ ગોટીએ। જી ભાવિક, બિલકુલ જે રીતે પાયલ ગોટીની ધરપકડ થઈ ત્યારબાદ રાજકીય જે ગરમાવો અમરેલી વિસ્તારમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી છે। તો હવે તપાસનો દોર કઈ બાજુ જઈ શકે છે? ચોક્કસ જણાવી દઉં તો હાલ એસઆઈટીની તપાસનો દોર ચાલી રહ્યો છે। ત્યારે એસઆઈટીની ટીમે પાયલ ગોટીને સિવિલ ખાતે લઈ જતા હતા ત્યારે પરેશ ધાનાણી રસ્તામાં ઉતર્યા હતા અને પાયલ ગોટીના વિઝન કર્યા હતા। સવારે લઈ જાજો એવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। હાલ પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ 24 કલાકનું અલ્ટિમેટમ આવ્યું છે અને આજ હવે કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ મેદાને ઉતર્યા છે। જી બિલકુલ, તો જે રીતે બીજા એક પણ સમાચાર આપણી સામે આવ્યા હતા કે એસઆઈટીની ટીમ પાયલના ઘરે પણ પહોંચી હતી અને તેમાંથી પણ તપાસ કરવાની વાત હતી। કોર્ટનું માનીએ તો કોર્ટ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે એફઆઈઆરમાંથી પાયલનું નામ કાઢવામાં નહીં આવે। તો ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજ અને એફઆઈઆરની જો વાત કરવામાં આવે તો પાયલ અહીંયા સીસીટીવી ફૂટેજના આધારે તો તે સ્પષ્ટપણે દોષિત હોય તેવું સાબિત થઈ રહ્યું છે। હાલ આ સીસીટીવી ફૂટેજ આવતા જ એસઆઈટીની ટીમે મહત્વના સીસીટીવી ફૂટેજ લીધા છે અને તેના આધારે હાલ એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે। પાયલ ગોટીને
પટ્ટે મારવાનો પાયલ ગોટીએ ઉલ્લેખ નિવેદનમાં કર્યો હતો મીડિયા સમક્ષ. ત્યારે એસઆઈટીની ટીમે સિવિલ ખાતે પાયલ ગોટીને લઈ જતા હતા, પરંતુ રાત્રિનો સમય હોવાથી પરેશ ધાનાણી રસ્તા ઉપર ઉતર્યા હતા. પરેશ ધાનાણીએ સવારે લઈ જવાનું કહ્યું હતું અને પાયલ ગોટીને સવારે કદાચ એસઆઈટીની ટીમ સિવિલ ખાતે લઈ જશે અને હાલ તપાસનો દોર આગળ ચાલુ છે. જી બિલકુલ ભાવિક, અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે અહીંયા વાત આપણે અમરેલી વિસ્તારની કરી રહ્યા છે, અમરેલીમાં પાયલ ગોટી જે લેટર કાંડ સર્જાયું, નકલી લેટર કાંડ મામલે જે તપાસ થઈ, જે રાજકારણ ગરમાયું હતું, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો ચર્ચામાં એટલો રહ્યો છે, કારણ કે જે રીતે અમરેલીની તરફ સૌ કોઈની નજર હતી, તમામ રાજકીય જે વંટોળ અમરેલી બાજુથી ફેલાયો હતો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ વંટોળે પોતાની દિશા બદલી શકે છે તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે સીસીટીવી વાયરલ થયા છે, સીસીટીવીમાં સ્પષ્ટપણે પાયલ દેખાઈ રહ્યા છે કે જેઓ સીસીટીવી ફૂટેજના જે સ્ક્રીન ઉપર આપણે નિહાળી રહ્યા છો ફૂટેજ, તેમાં સ્પષ્ટપણે ક્લિયર છે કે પાયલ ગોટી દ્વારા કુરિયર કરવામાં આવે છે. આપણા સંવાદદાતા ભાવિક જોડાયા હતા, ભાવિક દ્વારા પણ માહિતી આપવામાં આવી કે 2 દિવસ સુધી પાયલ ગોટીએ કુરિયર કર્યા છે. પાયલ ગોટી દ્વારા તેમના ફોનથી 1 દિવસ માટે ઓનલાઈન પેમેન્ટ થયું છે અને બીજા દિવસે કેશ પેમેન્ટ કરવાની વાત આવી છે. તો હવે ક્યાંક ને ક્યાંક એસઆઈટીની જે ટીમ દ્વારા રચના કરવાની, એસઆઈટી ટીમ જેની રચના થઈ છે અને તેની તપાસની વાત હતી, જે રીતે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ આવીને તેવું પણ કહ્યું હતું કે પોલીસ દ્વારા તેને મારવાની ઘટનાઓ સામે આવી હતી, તો તેને લઈને પણ તેમને આજે સિવિલમાં જે રીતે તેની ચેકઅપ માટે લઈ જવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય જે માહોલ, જે ગરમાવો જોવા મળ્યો હતો, તેને લઈને હવે સમગ્ર જે તપાસનો વિષય છે તે આવતીકાલે સ્પષ્ટપણે ક્લિયર થઈ શકે છે. પરંતુ હાલમાં જે માહિતી સામે આવી છે તે સીસીટીવી કુરિયરના સામે આવ્યા છે, જેમાં પાયલ ગોટી કુરિયર કરતા દેખાઈ રહ્યા છે કમલમ અને દિલ્હી